પર્સનની વાત કરશું. એમનું નામ હાર્દિક ધારાવૈયા છે, જામનગરથી છે, બરોબર. અને એની પહેલા હું થોડુંક મારા વિશે તમને કહું તો અશ્વિન મકવાણા મારું નામ છે. ભાવનગરના સણોસરાથી બિલોંગ કરું છું. અને ઓલરેડી આ વિડીયો તમને મળશે ક્યાંક ને ક્યાંક બિઝનેસ રિલેટેડ. મેં પોતે 7 વર્ષ ડાયમંડની અંદર નોકરી કરેલી છે, ખાલી 10 થી 12 હજાર રૂપિયા. પણ નોકરી કરીને એટલો તો ખ્યાલ જ હતો કે ભાઈ નોકરીમાંથી તો ખાલી ખર્ચા જ નીકળશે. અને એજ્યુકેશન પણ બહુ એવું નહોતું કે ભાઈ ચલો માર્કેટમાં ક્યાંક સારી નોકરી પણ આપણને મળશે. અને ફેમિલી બેકગ્રાઉન્ડ પણ બહુ એવું ખાસ નહોતું કે ભાઈ ચલો પપ્પા આપણી પાછળ જે લાખો રૂપિયા બગાડીને ખુદનો ધંધો પણ કરી આપશે. ઓપ્શન મારી જોડે ખાલી એક જ હતો કે ભાઈ મારે શું કરવું. અને ક્યાંક ને ક્યાંક મારી પાસે એક જ ઓપ્શન હતો તો કે ભાઈ સ્ટડી એવું કંઈ ખાસ નહોતું અને ફેમિલી ઇન્કમ પણ બહુ નહોતી. તો ઓપ્શન ક્યાંક ને એક જ હતો કે ડાયમંડમાં જોબ કરવાની. 7 વર્ષ ડાયમંડમાં નોકરી કરી 10 થી 12 હજાર રૂપિયામાં. આટલો ખ્યાલ હતો કે ભાઈ નોકરીમાંથી તો આગળ નહીં વધી શકીએ. પણ છતાં પણ નહીં કહેતા કે ભાઈ માણસની ઉપર જયારે જવાબદારી આવે તો નોકરી ગમતી ના હોય તો પણ કરવી પડે. છતાં પણ 7 વર્ષ કાઢ્યા, બરોબર. અને પછી મને એક બિઝનેસ મળેલો ફોર એવર લિવિંગ પ્રોડક્ટ્સ, બરોબર. અને લાસ્ટ 2 વર્ષથી કામ કરું છું. જે મારી ડાયમંડની ઇન્કમ 1 વર્ષની હતી, અત્યારે બનશે કે 1 મહિને પણ કમાવશું, બરાબર. તો પોસિબલ થયું જયારે શરૂઆત કરીને ત્યારે. હું તો મારી લાઈફની અંદર બહુ આગળ વધી ચૂક્યો છું, ઘણા બધા લોકોને આગળ વધી ચૂક્યો છું. એમાંથી આપણી સાથે અત્યારે છે હાર્દિકભાઈ, કે જે પોતે સ્ટડી વગેરે કરે છે, સ્ટડીની સાથે બિઝનેસની શરૂઆત કરેલી છે. ખુદ તો જામનગરથી બિલોંગ કરે છે. શોર્ટમાં એનું જર્ની વિશે પણ શેર કરશે. હાજી હાર્દિકભાઈ, ક્યાંથી જવો તમે? મારું નામ છે હાર્દિક ધારવિયા અને જામનગર થી છું અને સ્ટડીની સાથે થોડા દિવસ પહેલા બિઝનેસ ચાલુ કરેલો છે. બરાબર. અને ફેમિલીમાં મમ્મી પપ્પા વગેરે શું? મમ્મી પપ્પા વગેરે ફાર્મિંગ બેકગ્રાઉન્ડ છે, એટલે ખેતી કરે છે. બરાબર, ખેતી વગેરે જ કરે છે. અને ઓલરેડી માનો કે તમે સ્ટડી વગેરે કરો છો તો બસ એવું કેમ લાગ્યું કે ભાઈ બિઝનેસ કરવું? બિઝનેસ કરવાનું તો એક જ રીઝન છે કે હવે મારા પપ્પા વગેરે છે ખેતી કરે છે, એટલે હવે એ લોકોને શું કહે કે મજૂરી નથી કરવા દેવી, એટલે કે એ લોકોને ફ્રીડમ આપી શકો. અને સાથે મારા ડ્રીમ એવા મોટા છે કે બિઝનેસ થ્રુ હું પોસિબલ છે કે હું બિઝનેસ કરી અને એ ડ્રીમને પૂરા કરી શકીશ. બરાબર હે. ઓલરેડી બિઝનેસ નો તમે ચૂઝ કર્યો, બરાબર હે. તો સ્ટડી તમે કરો છો ત્યાં ક્યાંક નોકરી પણ સારી લઈ શકતા છો. જોબમાં તો એવું છે કે સર પહેલા તો મારી માથે કોઈ બોસ ના હોવું જોઈએ, કે મારે ઉપર કોઈ બોસ ના હોવું જોઈએ. હું મારા ધંધાનો પોતે માલિક હોવો જોઈએ. બરાબર. એટલા માટે સૌથી સારો પોઈન્ટ બહુ બેસ્ટ છે હાર્દિકભાઈ નો કે ભાઈ મારી ઉપર કોઈ બોસ ના હોવો જોઈએ, મારું ખુદનું કામ હું ખુદ કરી શકવો જોઈએ, બરોબર. તો થોડુંક કહેશો કે ભાઈ આ બિઝનેસ ની અંદર કઈ રીતે તમે કનેક્ટેડ થયા, કેટલો ટાઈમ થયો? આજથી થોડાક સમય પહેલા, આઈ થિંક 6 મહિના જેવું થયું છે અને સોશિયલ મીડિયા થ્રુ તમારી સાથે જ કનેક્ટેડ છે. બરાબર. અને કનેક્ટેડ થયા તો આમ એવું ન લાગ્યું કે ફ્રોડ થઈ જશે કે શું થશે? માઇન્ડ ની અંદર તો ઘણા બધા ક્વેશ્ચન આવ્યા કે કોઈ ફ્રોડ કરી થઈ જશે, આ છે તે છે. પણ સોશિયલ મીડિયામાં ઘણા બધા પર્સનને જોયા, પણ તમારું ગાઈડન્સ અને તમારી જે સ્ટોરી પોસ્ટ જોતો તો એમાં મને પોતાને ખ્યાલ આવ્યું કે આ પર્સન આગળ વધે છે તો ડેફિનેટલી મને પણ આગળ વધારી જશે. બરાબર. તો ઓલરેડી જયારે બધી વસ્તુ જોઈ સમજ્યા તો ડાયરેક્ટ ડિસિઝન બની ગયું કે ચલો બિઝનેસ કરીએ આપણે? ના, એવું તો નથી. પણ ઘણા બધા શું કહે કે મેં સોશિયલ મીડિયામાં પોતે સર્ચ કર્યું, ગૂગલ ઉપર જઈને કે પ્લેટફોર્મ સારું છે, આ છે, તમારો સપોર્ટ સારો છે, ત્યારબાદ જ મેં ચૂઝ કર્યું. ચાલો, ગુડ. અને જયારે શરૂઆત કરી તો ફેમિલીને શું આમ એવું હતું કે ભાઈ તમે પૂછેલું ફેમિલીને કે ભાઈ આ બિઝનેસ છે કે નહીં છે? એ લોકોને તો ખ્યાલ જ નથી કે ઓનલાઈન શું છે, એટલા માટે મેં કોઈને પૂછ્યું જ નથી. ફ્રેન્ડ વગેરે પૂછ્યું હતું, પણ એ લોકોએ શું કહે ડાયરેક્ટલી ના જ પડી કે આ વસ્તુ ના કરે, ઓનલાઈન બધે ફ્રોડ જ થતું હોય ને એમાં તો હું ઇન્કમ પણ નહીં કરી શકીશ. પણ પછી મેં મારું જાતે ડિસિઝન લઈ અને ચાલુ કર્યું, તો અત્યારે સારી એવી ઇન્કમ પણ જનરેટ કરું. બરાબર. તો જયારે તમે ખુદ ઉપર ડિસિઝન લીધું તો તમને એટલા બધા સિક્યોર તમે કઈ રીતે બન્યા કે ભાઈ ચલો મારે કરવું જ છે? એમાં તો શું કહે કે તમારું જે પ્રમાણે ટ્રેનિંગ ચાલતી હતી એના ઉપર મને ટ્રસ્ટ આવ્યો કે હવે આ પર્સન આગળ વધી ચુક્યા છે અને એ પ્રમાણે જે તમે ગાઈડન્સ આપતા એના ઉપર મને ભરોસો હતો કે આ પર્સન આગળ વધે છે તો મને પણ આગળ વધારી જશે. બરાબર. કે જયારે તમે ડિસિઝન લીધું તો તમે કહેવાય તો ખુદ ઉપર એક ટ્રસ્ટ કર્યો અને જે પર્સન સાથે તમે કનેક્ટેડ છો એની સાથે તમે ટ્રસ્ટ કર્યો, બરાબર છે. હવે અત્યારે ઓલમોસ્ટ બિઝનેસ પોતાને 5 થી 6 મહિના જેવું થઈ ગયું છે, તો અત્યારે મંથલી કેટલી ઇન્કમ કમાવો? મંથલી 25-30 હજારની ઇન્કમ જનરેટ કરું છું. વેરી ગુડ. અને પછી ફેમિલીમાં તમે ક્યારે વાતચીત કરી? જયારે મારી ફર્સ્ટ ઇન્કમ આવી હતી ત્યારે મેં ફેમિલીને કીધું, તો મને પછી સપોર્ટ મળ્યો કે હવે તું કરે. તો જયારે તમે ફેમિલીને વાત કરી તો પછી કીધેલું કઈ ફેમિલીએ તમને આવું કઈ ના કરાય કે ફ્રોડ હોય કે એવું કઈ? હા, ત્યારે કીધું કે આવું કઈ ના કરે. પછી મેં શું કહે કે જે આપણા ડાટા હોય છે મેં એને બતાવ્યા કે આ રીતનો બિઝનેસ છે અને મારી ઇન્કમ આવી ત્યારે એને ટ્રસ્ટ આવ્યો કે ના કરી શકાય, એટલે ત્યારબાદ કીધું એટલે તે પછી મને સપોર્ટ પણ કર્યો. બરાબર. અને પેલા તો આઈ થિંક તમે સ્ટડીની સાથે જ કરેલું. બરાબર છે. અને ઓલરેડી હવે તો ફેમિલીનો સારો સપોર્ટ મળતો હશે કામ કરવા માટે.
બરાબર છે. તો હવે અત્યારે આપણો વિડીયો ઘણા બધા લોકો જોશે હા. કે ઘણા લોકો બિઝનેસ શરૂઆત કરવા માટે અને બિઝનેસ કર્યા પછી પણ લોકો જોશે. હા. તો અત્યારે ઘણા લોકો સ્ટડી કરતા હોય તો એ લોકોને બિઝનેસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? 100% કરવો જોઈએ. અને મેઇન વસ્તુ એ છે કે તમે ઘણા બધા લોકોને શું કહે કે પૂછવા જશો કે જે લોકોને બિઝનેસ નું કઈ નોલેજ જ નથી, હવે એ લોકો તમને સાચી સલાહ બી નહીં આપી શકે. બરાબર. તો તમારે પહેલા તો જે પર્સન સાથે તમે કનેક્ટેડ છો એના ઉપર ટ્રસ્ટ રાખો અને તમારા પોતા ઉપર ટ્રસ્ટ રાખો. બરાબર, ચાલો ગુડ. હવે મેઇન પ્રોબ્લેમ તો ક્યાંક ને ક્યાંક તમને આવ્યો હશે જ્યારે તમે બિઝનેસ ચાલુ કર્યો તો ઇન્કમ કે ભાઈ બિઝનેસમાં ડેવલપ કરવું પડે, હા. પરચેસિંગ કરવું પડે, પછી આપણે આપણું કામ શરૂઆત હા. કરી શકીએ. તો ઓલરેડી ફેમિલીમાં તો તમે વાત કરી નથી, તો પછી અરેન્જમેન્ટ કઈ રીતનું કર્યું? અરેન્જમેન્ટ તો એવું કર્યું હતું કે હવે જો મેં ફ્રેન્ડ સર્કલ ને વાત કરી હતી કે ઓનલાઈન બિઝનેસ કરવો છે, પણ એ લોકોએ શું કહે કે ત્યારે મને ના પડી કે આ વસ્તુ ના કરાય. પણ એ લોકોને પછી મેં કીધું નહીં કે મારે બિઝનેસ ચાલુ કરવો છે. હા. પછી એમ કીધું કે મારે જરૂર છે, આ સ્ટડીમાં જરૂર છે. એવી રીતે મેં ફેમિલીમાંથી અને ફ્રેન્ડ સર્કલમાંથી આ ડાઉન કરી અને મેં મારું ડન કર્યું હતું. બધાય ભાઈ થોડા થોડા અલગ હા, અલગ કરી અલગ દીધું અલગ તમે. બરાબર, વેરી ગુડ. હવે ઓલરેડી જ્યારે તમે શરૂઆત કરી તો તમને એવું માઇન્ડમાં ડાઉટ હતો કે ભાઈ હું આમાં આગળ વધી શકીશ કે નહીં વધી? હા, મેઇન ડાઉટ તો એ જ હતો કે હું કરી શકીશ કે ના કરી શકીશ. હા. બરોબર છે. પણ જે પ્રમાણે તમારી ટ્રેનિંગ વગેરે હતી, મેં બધું સિસ્ટમને સમજ્યું હતું, માર્કેટિંગ પ્લાન બધું સમજ્યું, તો એટલો તો આ ટૂંકમાં ખ્યાલ આવી ગયો કે ના ડેફિનેટલી હવે આગળ વધી શકીશ. બરાબર. અને જ્યારે એમ કહેવાય કે આપણે કામ ચાલુ કરીએ, બરોબર, તો ઘણા લોકો નહીં કહેતા કે ભાઈ કામ શરૂ કર્યા પછી લોકોને સક્સેસ જોઈએ, તો કે ભાઈ ચલો ઓનલાઈન છે તો તરત આપણે લાખો રૂપિયા કમાવીએ. તો અહીં એવું તો કઈ નથી ને કે ના. તમે લાતમાં લાખો રૂપિયા કમાવી લે? ના, એવું તો નથી. મેઇન વસ્તુ કે પેશન્સ રાખવું પડે અને પોતાને લર્ન કરવા ઉપર તો થોડુંક ધ્યાન આપવું પડે કે જો આપણે શીખેલો હશે તો લોકોને ગાઈડ પણ કરી શકીએ અને ડેફિનેટલી આપણે પણ આગળ વધી શકીએ. બરાબર. મેન પોઈન્ટ તમે કીધું પ્રમાણે પહેલા તો આપણે ખુદને બિઝનેસ સમજવો પડે. હા. અને કોઈ એવું તો કામ નહીં હોય કે મહેનત કરી કે પૈસા ના. આવતા હશે. ના. બરોબર, એવું તો કોઈના નસીબ પણ ના હોય કે ભાઈ નસીબ ના લીધે કોઈ લાખો રૂપિયા કમાવાનું ચાલુ કરી દેતો હોય. ના. બરાબર. તો અત્યારે ઘણા બધા લોકો આ વિડીયો જોતા હશે, તો એ લોકોને ખાલી હવે તમે 3 પોઈન્ટ કહેવા માંગશો કે બિઝનેસ જરૂરી શા માટે સ્ટાર્ટ કરવો પહેલા તો? હા, મેઇન વસ્તુ કે એ છે કે જો પેલા તો આ બિઝનેસ ની અંદર આવો છો અને સારો એવો ગ્રોથ લેતો તમને ફ્રીડમ મળે છે. બરોબર છે. અને બીજી વસ્તુ એ કે તમે અહીંયા નથી, કદાચ બારે છો, તમે પોતાના ઘરે નથી, તમે ઘરેથી કામ કરી શકો છો, બારે હોય તો બી તમે કામ કરી શકો. એટલે તમારો બિઝનેસ કન્ટિન્યુ રહે છે. બરોબર છે. ઉભો નથી રહી જતો. ને મેઇન વસ્તુ ને તમને વિદેશની અંદર ફરવાનું મળે છે. બરોબર છે. બરાબર. ઓલરેડી પહેલેથી આમ તમારા શો કેવા હતા કે ક્યાંક બહાર ફરવા જવું? હા, ઘણા બધા એવું તો ઘણું છે કે પોતાના ડ્રીમ હતા કે મારે પોતાનું ઘર બનાવવું છે, બીજી વસ્તુ કાર લેવી છે. બરોબર છે. હા. અને ફરવાનો મને વધારે શોખ છે એટલે મેં કીધું ફરવા માટે. ચાલો ગુડ. તો ઓલરેડી તમે આખું બિઝનેસ ને પહેલા તો અન્ડરસ્ટેન્ડ કર્યો, સમજ્યા, તો એટલું તો તમને ખ્યાલ આવે છે કે ભાઈ હા. ચલો કદાચ મારા જે નાના મોટા સપના હે કદાચ ફોરએવર પૂરા કરી દેશે. હા. બરોબર છે. તો જ્યારે તમે કામ ચાલુ કર્યું, બરાબર, તો તમને એવો પ્રોબ્લેમ આવેલા કે ભાઈ અમારાથી થશે કે નહીં થાય, મૂકી દઉં કે શું કરું? હા, એવા તો સ્ટાર્ટિંગ ની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા કારણ કે મેં હજી શીખ્યો નતો, બિઝનેસ ને હા. સરખો સમજ્યો નતો. બરાબર. એટલા માટે પણ જે પ્રમાણે પછી મેં લર્નિંગ લીધું તો પોતાને એટલો પછી સ્ટ્રેસ આવી ગયો ના હવે તો હું કરી જ શકીશ અને બરાબર. પછી એ જ કરવું છે. ચલો ગુડ. એટલું તો તમને ખ્યાલ આવે કે ભાઈ ધંધો એટલે પહેલા તો એને લર્નિંગ લેવી હા. પડે. હવે જેમ કે તમે ઓલરેડી સ્ટડી કરો છો, પહેલા ધોરણમાંથી તમારે બીજામાં જવું બીજામાં હોય જવું. તો એનો 1 વર્ષ તમારે વેઇટ કરવો હા. પડે. 2 મહિના 5 મહિનામાં તો ના થઈ શકીએ આપણે. બરાબર છે. તો અત્યારે માનો કે ઘણા લોકો બિઝનેસ શરૂઆત કરવા માટે રેડી હશે, અથવા શરૂઆત કર્યા પછી પણ લોકો વિડીયો જોતા હશે, તો આ લોકો માટે વર્થિત છે ફોરએવર? 100% સર. બરાબર છે. તમારું આમ ખાલી 2 પોઈન્ટ કહેશો કે ભાઈ જેટલા લોકો આ વિડીયો જોવે છે, બરાબર છે, તો ફોરએવરમાં આગળ મહેનત કરે તો સક્સેસ થઈ શકે કે ના થઈ શકે? 100% થઈ શકે. પેલા તો પોતાને શું કહે કે બિઝનેસ ને સમજો, તમે આખો અમારો જે પ્લાન સમજ્યા છો અને આખો સમજો. કોઈ પણ વસ્તુ નથી સમજાતી તો તમે જેની સાથે કનેક્ટેડ છો એ પર્સન પાસેથી તમે એકવાર નહીં પણ 10 વાર પૂછી અને તમારે જે ડાઉટ છે ક્લિયર કરો. બરોબર છે. અને એક તમારું સ્ટ્રોંગ ડિસિઝન લ્યો અને સાથે મળીને ગ્રો કરી શકીએ. ચલો, થેન્ક યુ હાર્દિકભાઈ. વધારે ટાઈમ આપણે નહીં લઈએ તમારો. Thank you. અને ઓલરેડી તમે હાર્દિકભાઈને સાંભળ્યા, ઓલરેડી જર્ની વિશે તમને ખ્યાલ આવી ગયો કે પોતે ઓલરેડી ફેમિલી બેકગ્રાઉન્ડ પણ બહુ નહોતું, પપ્પા વગેરે ખેતી કરતા હતા. ખુદના સપના પહેલા તો બહુ મોટા હતા કે ભાઈ ચલો કંઈક લાઈફમાં કરવું છે, ખુદની કાર લેવી છે, ખુદ ક્યાંક બહાર સારી ટ્રીપ ફરવા જવું છે, બરાબર. પણ એટલો ખ્યાલ હતો ભાઈ ચાલો સ્ટડી કર્યા પછી ક્યાંક ને ક્યાંક તો નોકરી જ કરવાની છે. તો એને તો બિઝનેસની શરૂઆત કરી લીધી છે, બરોબર. અત્યારે મંથલી ઇન્કમ પણ સારી કમાવાની ચાલુ કરી દીધી છે. તો હવે ડિસિઝન તમારે લેવાનો છે. રાહ ના જોવો, બરોબર છે. ટાઈમ થી શરૂઆત કરો. અને જે પણ પર્સન થ્રુ તમને જો વિડીયો મળેલો છે તો એ પર્સનને પણ મારું પર્સનલી સપોર્ટ છે, બરાબર. તો ટાઈમ છે તમારું લેવલ અપ કરો, શરૂઆત કરો. બાકી હાર્દિકભાઈ તો આગળ વધી ચૂક્યા છે. તો લાસ્ટમાં તમે શું કહેવા માંગશો ખાલી લોકોને? હવે પેલા તો શું કહે કે પોતાનું એક સ્ટ્રોંગ ડિસિઝન બનાવો અને સાથે મળીને આગળ વધી શકીએ. ચાલો, થેન્ક યુ હાર્દિકભાઈ.